હોય પાનનો ગલ્લો કે હોય ચાની કેટલી, નવરાઓનું જંક્શન એટલે બેઠી બજાર. બેઠી બજાર, બેઠી બજાર, આ છે પાર્ટી બેઠી બજાર, આ છે ભાઈ બેઠી બજાર. ઉતરે બિલાડી આડી તો વાંધો નથી યાર, શુકન ને ભાઈ અપશુકન માં ફેરવી બેસે યાર. બેઠી બજાર, બેઠી બજાર, આ છે પાર્ટી બેઠી બજાર, આ છે ભાઈ બેઠી બજાર. શું થયું ભાઈ, કેમ આમ આમ કરે છે? બોસ, આપણે નક્કી કર્યું છે કે હવે ખાલી આપણે ફિલ્મો બનાવવાનો ધંધો કરવો. યાદ ને ભાઈ, શું કામ ફિલ્મોનું નામ બગાડે? આ 10 કરોડ ને 15 કરોડની ફિલ્મો બનાવ્યા કરતા પહેલા પોતાની કરોડના ઠેકાણા નથી એટલે ફિલ્મો બનાવશે. ઓ તું બંધ કર ને યાર, મોઢું બોલો ને તાર કકડાટ કરે છે. મેં કીધું કે મારે 100 કરોડ વાળી 200 કરોડ વાળી હિન્દી ફિલ્મ બનાવી છે. હું ગુજરાતી ફિલ્મ બનાવવાની વાત કરું છું યાર. ગુજરાતી ફિલ્મ તો તારી કરપીણ ત્યાં થઈ જશે ભાઈ. ગુજરાતી ફિલ્મ લોકો જોવા ક્યાં આવે છે? તારે છે ને ઘરે ઘરે જઈને ગુજરાતી ફિલ્મો બતાવવી પડશે. તને ખબર ના તો તું વચ્ચે ડબકા ના મૂકી. કેમ? અરે અત્યારે પ્રેક્ષક ગુજરાતી ફિલ્મ જોતો થયો છે યાર, અને ગુજરાતી ફિલ્મ જોવા માટે પ્રેક્ષકોની લાઈન લાગી હોય છે. તને ક્યાં ખબર છે? એમ તો ગુજરાતી ફિલ્મ નિર્માતાઓની તો ચાંદી થઈ ગઈ હશે નહીં? અરે ચાંદી થઈ ગઈ હશે નહીં, ચાંદી થઈ જ ગઈ છે એ લોકોની. કેટલા પૈસા કમાય છે. અને હમણાં છેલ્લી જે 5 ફિલ્મો આવી ને એમાંથી 2 ફિલ્મોએ તો કરોડોથી ઉપરનો ધંધો કર્યો, અને બાકીની ફિલ્મો પણ સારી ચાલી છે. એવું કઈ નથી. તો બોસ આપણા નસીબ ખુલી ગયા. તારા છે ને નસીબ ખુલ્યા? અરે ભાઈ તું ફિલ્મ બનાવે તો તું હીરો તરીકે તો મને જ લે ને. આવો સ્માર્ટ હીરો તને મળશે પણ નહીં. વાત સાચી છે, સ્માર્ટ, બહુ સરસ. હવે શું થશે ખબર છે કે તારા પર ડે 500 ની જગ્યાએ 1000 થઈ જશે. વેરી ગુડ. અરે શું 1000 હે ભાઈ? ભાઈ 10 લાખ લઈ કેટલા 10 લાખ લઈશું? 10 લાખ 25 લાખ લે, હું તો ખુશ જ છું. પણ તને આપશે કોણ? મારો બાપો. તું જ આપીશ ભાઈ, તું જ મને ભાવ આપીશ. હજી કહું છું અત્યારથી જ ને મને સાઈન કરી લે, નહીંતર પાછળથી તું પસ્તાઈશો. એક કામ કર, પસ્તાવું મને વધારે ગમશે. શું કેવું પસલા? એ આ છાપામાં જો શું સમાચાર છે? લાય તો છાપું લાય. આ સરકાર ગુજરાતી ફિલ્મ બનાવવાળાને સબસિડી આપવાની છે જો. હે? હા. પણ સબસિડી લા 5 લાખ રૂપિયાની હોય યાર. શું કરવાનું? 5 લાખ રૂપિયા કમાવા માટે 50 લાખનું રિસ્ક થોડું લેવાય યાર. એ ભાઈ આ જો 5 લાખ નહીં, રૂપિયા 10 લાખ થી 50 લાખ રૂપિયાની સબસિડી આપવાના છે. 50 લાખ? હા તો યાર જોરદાર વસ્તુ કહેવાય. 25 લાખની ફિલ્મ બનાવવાની અને 50 લાખની સબસિડી મળે એટલે 25 લાખનો ચોખ્ખો પ્રોફિટ. તારા બાપા સરકાર વાળા મૂર્ખા નથી. આ ફિલ્મ બનાવશે ને એ ફિલ્મના ગ્રેડ પ્રમાણે સબસિડી આપશે. કઈ ફિલ્મને કયો ગ્રેડ મળ્યો છે એ પ્રમાણે સબસિડી આપશે. હા, બાકી હું જે ફિલ્મમાં કામ કરું ને બોસ, એ ફિલ્મ તો એ ગ્રેડની જ હોય, સમજ્યો? લા બિનિયા, સરકાર એક્સ્ટ્રા કલાકારોને ધ્યાનમાં રાખીને સબસિડી નથી આપતી. દરેક વાતમાં પોતાને વચ્ચે ના લાવીશ. ભાઈ ભદિયા, આ એકવાર તારી ફિલ્મ છે ને એ ઓસ્કારમાં અથવા છે ને કાન્સ ફેસ્ટિવલમાં ગઈ ને તારા 2 કરોડ પાક્કા. હા, 2 કરોડ પાક્કા. તો આપણે ઓસ્કારનો જ ગોલ નક્કી રાખીને પિક્ચર બનાવીએ ને. 5 કરોડ રૂપિયા, 2 કરોડ, જે હોય કરોડોમાં જ ધંધો આપણો. ભદિયા, તો તારી ફિલ્મ છે ને ઓસ્કાર કે પછી કાન્સ ફેસ્ટિવલમાં ગઈ ને તો 5 કરોડ પાક્કા. હે? હા, પછી ઓસ્કારનો જ ગોલ રાખીએ ને નક્કી. શું કેવું? હે, એક કામ કર વિનિયા, તું ગમે ત્યાંથી 1 કરોડ રૂપિયાની વ્યવસ્થા કર, બાકી હું જોઉં. પદ્યાભાઈ, આ વિનયભાઈને છે ને વેચવા કાઢો ને તો એને 1 કરોડ રૂપિયા ના આવ્યો. તમે અમને 1 કરોડ રૂપિયાની વ્યવસ્થા કરવાનું કહો છો યાર. એ દોઢ ડાયા બંધ થઈ જા. અરે હું જયારે વેચવા નીકળીશ ને ત્યારે કોઈના ભાવ નહીં આવે, સમજ્યા? ભાઈ કોઈના ભાવ ના આવે, તારા ભાવ આવે, એ બધી વાત ત્યારની ત્યારે રહેશે. અત્યારે આપણા ભાવ બોલે છે. એમ ને
બસ તો Yes. પછી આપણે એક ફિલ્મ બનાવી જ નાખીએ. અરે અત્યારે જ હું એક ભવ્ય ગુજરાતી ફિલ્મની યોજનાનું જાહેરાત કરું છું. હા તો બસ હું ટાઇટલ આપું છું. આપ ના ના ટાઇટલ તો હું આપીશ. અરે હું આપું છું અરે ને. ના ટાઇટલ હું અરે આપું ભાઈ, છું. હું આપું છું મેં તો. ગુજરાતી પિક્ચર અરે, વધારે અરે, જોઈ છે, હું આપું. ટાઇટલ આપો ને યાર, આપતો હોય તો. ઓકે ઓકે તું ગુસ્સે ના થા, હું હા. ટાઇટલ આપું છું બોલ. ને. જો હું એક સરસ મજાનું ટાઇટલ આપું છું, 5 ટાઇટલ આપું છું જે તને ગમે એ રાખ. આ તો બરાબર ગમે એ છે? જ રાખીશ ને ભાઈ, એમાં જબરજસ્તીના સોદા ના પાડવાના ઓકે ઓકે તો હોય. મારું પહેલું ટાઇટલ છે ચુંદડીના ચટકા 4. હું કરીશ તારા કટકા ચાર. જો આવા ટાઇટલ આપે ને તો હા. ફેડ માર દઈશ તારા. ના ગમ્યું? ના જ કઈ ગમ્યું ને. વાંધો નહીં, તો બીજું ટાઇટલ આપું છું, તું ચિંતા ના કર. મેં તો મીડી પહેરી તારા નામની. ઘેર જતો રે, બૈરીની સાડી પહેરીને સુઈ જા. આ બધા ગામઠી ટાઇટલો ના ચાલે મલ્ટીપ્લેક્સમાં. હા. ઓકે 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 તો મલ્ટીપ્લેક્સમાં ચાલે એવું ટાઇટલ જોઈએ છે? હા. તો એક અર્બન તને ટાઇટલ આપ. Yes. ગુજ્જુભાઈ ને આવ્યા સારા દિવસો. બધા મિક્સ ટાઇટલો બનાવીશ ને, આમાં ઓડિયન્સ માંડ જે આપણા તરફ આવ્યું છે ને એ દોટ મૂકીને એમના ઘર તરફ ભાગી જશે. અરે ભાઈ, બે પિક્ચરોનું મિક્સર છે. અરે નથી જોઈતો હું મિક્સર યાર. હું એક ટાઇટલ આપું. હું હા, બોલ હા, ભાઈ, તું રહી ગયો તો. અમેરિકાના વાયરા વાયા વાંકાનેરમાં. ફરી બોલતો. અમેરિકાના વાયરા વાયા વાંકાનેરમાં. વાહ હા? વાહ, શું ટાઇટલ છે બોસ. આખી સ્ટોરી લાઈન આવી ગઈ દિમાગમાં. હા? એક અમેરિકન એનઆરઆઈ છું, હા. અહીંયા એના વતન વાંકાનેરમાં. યસ. અને ત્યાં વાંકાનેરની વીણા સાથે પ્રેમમાં પડે છે. યસ. અને આપણી સંસ્કૃતિ તરફ એ આકર્ષાય છે. અને આ ફિલ્મમાં આપણે મેક ઇન ઇન્ડિયા મોદી સાહેબની જે યોજના છે ને એ પણ વાપરીશું. વાહ બોસ વાહ. તો આપણો છે ને નેશનલ એવોર્ડ પાક્કો. 2 કરોડ પાક્કા. એમાંથી 2 લાખ રૂપિયા મને આપજો. ટાઇટલ મેં આપ્યું છે. હવે દોઢ એક કામ કર, અત્યારે છે ને પેલા છે ને 2 ચા લાય અને 100 ગ્રામ ખારી લાય, બાકી બધી વાત પછી. અત્યારે કડકી ચાલે છે. અત્યારે તમે મંગાવી લો ને, બાકી પિક્ચર પછી આપણે જોઈ લઈશું. હા મંગાય ને વિનયા. આમાં શું છે, અત્યારે મારે થોડો શોર્ટ હેન્ડ છે એટલે જે બી ખર્ચો થાય અત્યારે તમે લોકો કરો ને, પછી ફિલ્મ તો અહીં સલાહ સદા આપી દો. પહેલા મને 330 રૂપિયા તો ચૂકી દો. હા નહીં સુધરે. પેલા એકવાર મારી ફિલ્મ ચાલી જવા દે, પછલા તારે આખો ગલ્લો ખરીદી છે અને તને અહીંયા જ પગાર પર રાખીશ, મહિના 15,000. ખુશ? અરે ખુશ ખુશ. અને પણ હું શું કહું છું, મને તમારી ફિલ્મમાં એક નાનકડી એન્ટ્રી અપાવો છો ને, અને આ પેલી હિરોઈન સાથે એક આમ ડાન્સ કરવા મળે ને તો મજા આવી જાય. ચસ્કા. યા ફિક્સ જ ચલા, તને ડાન્સ કરાવી હિરોઈન જોડે. બસ ખુશ. તો ચાલો હવે આપણે આપણી ગુજરાતી ફિલ્મ બનાવવાનું કામકાજ શરૂ કરીએ. હા. યસ. બેઠી બજાર કોમ્યુનિકેશન્સ પ્રસ્તુત કરે છે એક સુપરહિટ અર્બન ગુજરાતી ફિલ્મ અમેરિકાના વાયરા વાયા વાંકાનેર. અને એના પછી તરત બેક ટુ બેક બીજી સુપરહિટ ફિલ્મ વોશિંગ્ટનની વહુ અને વડનગરનો વર. વાહ, વડનગર એટલે મોદી સાહેબનું ગામ. Yes. વાહ વાહ વાહ, એટલે કે વડનગરની સંસ્કૃતિ. તાનારીરીનો ફ્લેશબેક, તાનારીરીને લગ્ન થાય અને ઓબામા ખુશ થાય. વાહ વાહ. ઓહો, શું સ્ટોરી લાઈન છે યાર. ઓસ્કાર વિનિંગ કન્સેપ્ટ. આ ફિલ્મના લીડમાં તો કોઈને પણ લઈ લેવાય, પણ આપણા જે બ્રાન્ડ એમ્બેસેડર છે ને કોણ? બચ્ચન સાહેબ, હા, એક લાઈન તો આમાં બોલશે, અગર આપને વડનગર તો વોશિંગ્ટન કે છે. અરે વાહ વાહ, શું ટેગલાઈન છે. સરસ ફિલ્મ બનશે. બોલ, આપણા છે ને 5 કરોડ તો પાક્કા. બસ આ રીતે છે ને સતત 5 વર્ષ સુધી આવી ફિલ્મો બનાવીને છે ને મારે 25 કરોડ સરકાર પાસેથી ખંખેરી લેવા છે. તમે નહીં સુધરો કોઈ દિવસ. આ ખંખેરી લેવાની વૃત્તિ જ ખોટી છે તમારી. અરે એના કરતા આવી એક સોલિડ ફિલ્મ બનાવવાની, એટલે 5 કરોડ તો મળવાના જ છે. અને 25 એક વીક ચાલે ને એટલે બીજા 25 કરોડ પાક્કા. એ વાત જુદી છે. પદ્યા, આવી હૃદયસ્પર્શી વાતો સાંભળીને હું રડી પડીશ. પણ દોસ્ત ખાલી વિચાર દો ભાઈબંધ હા કે આવી સોલિડ ફિલ્મ કેટલા સમય પછી બનશે નહીં યાર. એ તો આપણે કેમેરો કયો યુઝ કરીશું? તું યાર શું, મારા ફોનમાં છે ને 3 મેગાપિક્સલ. ઓહ, અરે પદ્યાભાઈ એમાં એ કેમેરો ના ચાલે. અચ્છા, ફિલ્મ માટે પૂછે છે? હા. હું સેજ બીજું સમજ્યો એટલે સોરી. ફિલ્મ માટે તો કોઈ ટેન્શન નથી. આપણો એક ભાઈબંધ છે એ પેલું લગનમાં વિડીયો ઉતારવા જાય છે, એનો કેમેરો લઈ લઈશ. હા, લગ્નમાં છે ને લગ્નનો જે કેમેરો છે ને એ જ લાવજો, બહુ સારો રહેશે. આપણે જો સાચું કહું ને એ છે ને વાંકાનેરનો વરરાજા અને વડનગરમાં લગ્ન એ સીન બહુ સરસ હોય. હા, મસ્ત લાગશે. બસ ચલો, કેમેરામેનનો અને કેમેરાનો પ્રશ્ન સોલ્વ. હા, વાર્તા તો આપણી જ છે.
હિતિયાને આપણે હીરો તરીકે લઈ લઈશું, મસ્ત દેખાય ને એટલે. ઓકે ઓકે. અને હિરોઈન માટે ઓડિશન કરવા. હવે હું શું કહું છું, આપણે ઓડિશન વાંકાનેરમાં જ રાખીએ તો? તો બેટા કેમ આવું કરે છે યાર? વાંકાનેરની વાર્તા હોય તો ઓડિશન ત્યાં જ રાખવો પડે ને. ભાઈ હિરોઈન તો જેને ફાઇનાન્સર કે ને એ જ રાખવી પડશે હો. હા, એ વાત બી તારી સાચી. તો આજથી આપણું પ્રોજેક્ટ પરનું કામ શરૂ. તો બોસ આજે રાત્રે આપણે બેસવું પડશે હો. એ બેસવું પડશે એટલે આ ફિલ્મમાં મારા પીઓની વાત ના જોઈએ, લાફો માર દઈશ. હું પીવાની વાત નથી કરતો બોસ, અરે સ્ટોરી માટે તો બેસવું પડશે ને. હા યાર, એ બધા વસ્તુ માટે તો બેસવું પડશે. આજે આપણે પ્રોજેક્ટ પર બેસવું પડશે. યસ. હા તો બસ આવી રહી છે અમારી અર્બન ગુજરાતી સુપર ડુપર હિટ મૂવી જેનું ટાઇટલ છે વોશિંગ્ટનના વાયરા વાયા વાંકાનેરમાં. માળી કરતા ખોદે સવાયું, સચિનને કરી દે ઝીરોમાં આઉટ. ઘડીકમાં ઉથલાવે સરકાર, મહુ બોલે ભાઈ બેઠી બજાર. બેઠી બજાર, બેઠી બજાર, આ છે પાર્ટી બેઠી બજાર. આ છે ભાઈ બેઠી બજાર. હિતેશનું હેડિયો, પ્રદ્યુમનનું પતિયો, વિનોદનું બેનિયો, પરસોત્તમનું પશો. નથી ફઈબા છતાં પાડે નામ, એટલે જ તો છે આ બેઠી બજાર. બેઠી બજાર, બેઠી બજાર, આ છે પાર્ટી બેઠી બજાર. બેઠી બજાર, બેઠી બજાર, આ છે પાર્ટી બેઠી બજાર. આ છે ભાઈ બેઠી બજાર. આ છે ભાઈ બેઠી બજાર.